नमस्कार, हमारे वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। ઓડ શહેર બીએડ કોલેજમાં દીક્ષાંત સમારોહની ઉજવણી। શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી ઓડ સંચાલિત શ્રી કેજી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓડમાં તારીખ 24 માર્ચ 26 ને મંગળવારના રોજ આચાર્ય શ્રી ડોક્ટર જયેશભાઈ સાનિયા સાહેબના માર્ગદર્શન હેઠળ 20મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નર્સિંગ કોલેજના આચાર્ય શ્રી નિક્સન દાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સૌ તાલીમાર્થી મિત્રોને આશીર્વચન પાઠવ્યા હતા। આચાર્ય શ્રી ડો. જયેશભાઈ સાનિયાએ અતિથિશ્રી પૂર્વ તાલીમાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2024-26ના તાલીમાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમનું સુંદર સંચાલન તાલીમાર્થી મિહિરભાઈ પ્રજાપતિ, ઈશાબેન કંસારાએ કર્યું હતું, જ્યારે પ્રા. નિરાલીબેન મકવાણાએ કોલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો તેમજ નેટ, જીસેટ પરીક્ષામાં ઉત્તીર્ણ તથા પીએચ.ડી. માં પ્રવેશ પામેલ પૂર્વ તાલીમાર્થી મનીષભાઈ પરમાર, રાજેશભાઈ ખાંટને આચાર્યશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। કોલેજ કક્ષાએ અને યુનિવર્સિટી કક્ષાએ ઉત્તીર્ણ થનાર તાલીમાર્થી મિત્તલબેન, પિનલબેન, મનીષાબેન, લક્ષ્મીબેન, હિનલબેન, પ્રિયરાજબેન તેમજ વિવિધ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા રજૂ કરનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત સેમિસ્ટર 2 અને સેમિસ્ટર 4ના તાલીમાર્થીઓ સૂર્યદેવભાઈ, જયશ્રીબેન, આરજુબેન, કિશનભાઈ, લાબુબેન, દક્ષાબેન, અર્જુનભાઈ, દેવાંગીબેન, વૃંદાબેન તથા જીગર ગ્રુપ, જયમીના ગ્રુપ, કેજલ ગ્રુપ, જીલ ગ્રુપ તથા અલ્કેશભાઈ ગ્રુપ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને અંતે તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। આ સિવાય લક્ષ્મીબેન પરમારને શ્રેષ્ઠ કામગીરી બદલ સ્ટુડન્ટ ઓફ ધ યર ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને અંતે પ્રા. ખુશ્બુબેન બોબડા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ।